પહેલું સુખ તે જાતે નર્યા. અમદાવાદના જીવરાજ વિસ્તારમાં રહેતા એક મહિલા આ ઉક્તિને સાર્થક કરી રહ્યા છે. અર્પિતાબેન ભટ્ટે ઘરમાં રહેલી પાણીની પ્લાસ્ટિકની બોટલ, ડોલ, વાસણ, કોથળા, નાળિયેરની કાચલી સહિતની નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી દીધો છે કિચન ગાર્ડન. જેમાં તેઓ રીંગણ, ટામેટા, ચોળી, દૂધી, ગલકા, તુરિયા, બટેકા, લીંબુ, ડુંગળી, લસણ સહિતના લીલા શાકભાજી અને ફળોની ખેતી કરી રહ્યા છે. પ્લાસ્ટિકના પીપળામાં તેમણે દાડમ, આંબો, નારંગી, મોસંબી, કેળ સહિતના ફળો પણ ઉગાડ્યા છે. અર્પિતાબેને વર્ષ 2015થી તેમના ઘરમાં રહેલા વેસ્ટનો ઉપયોગ કરીને ગાર્ડન બનાવવાનું શરૂ કર્યું. આજે 150થી વધુ છોડ તેમના ગાર્ડનમાં છે. 80% શાકભાજી તેઓને ઘરમાંથી જ મળી રહે છે. અર્પિતાબેનનું કહેવું છે કે ઘરમાં જ ઓર્ગેનિક શાકભાજી અને ફળો ઉગાડી તેનું સેવન કરવાથી તેઓને ડોક્ટર પાસે જવાની નોબત નથી આવી રહી. અમદાવાદીઓ હવે પોતાના ઘરની અંદર જ શાકભાજી અને ફળો જે છે તે પકવી રહ્યા છે. આ મેં નથી કહેતા, પરંતુ તમે પણ જોઈ લો કે આ પ્રકારે ઘરની અંદર ફળો જે છે તે ઉગતા હોય છે અને તે ફળ જે છે તે શહેરીજનો ખાતા હોય છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદમાં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારની અંદર એક મકાન છે અને આ મકાનની અંદર અર્પિતાબેન રહે છે અને તેમણે પોતાના ઘરની અંદર ખેતર જે છે તે બનાવ્યું છે. જેમાં તમે ચીકુ જોઈ રહ્યા છો કે ચીકુ જે છે તે જોવા મળી રહ્યું છે અને એક્ઝેક્ટ બાજુમાં દાડમ જે છે તે ઉગાડ્યું છે અને તે જોવા મળી રહ્યું છે. એ જ રીતે આસપાસ મોટા પ્રમાણની અંદર લીંબુ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. એ જ રીતે આ ચાઇનીઝ જે ઓરેન્જ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. આમ વિવિધ પ્રકારના ફળો, ફૂલો જે છે તે તેમણે ઉગાડ્યા છે અને તેની માવજત કરી રહ્યા છે. અને ઓર્ગેનિક કેવી રીતે મળે તે કન્સેપ્ટ સાથે પોતાના ઘરમાં જ ઓર્ગેનિક જે શાકભાજી હોય, ફળો હોય તેનું સેવન કરી રહ્યા છે. એટલું જ નહીં, આ તમામ ફળો જે છે તેમણે ઉગાડ્યા જે છે તે કોઈ કુંડા નહીં, પરંતુ જે વેસ્ટ વસ્તુ હોય તેમાં તેમણે આ પ્રકારના જે ફળો, ફૂલો જે છે તે ઉગાવે છે. ત્યારે જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણની અંદર પીપ જે છે તે ખરાબ થઈ જતા હોય, બગડી જતા હોય છે અને તેમાં આ પ્રકારના પ્લાન્ટેશન જે છે તે કરવામાં આવે છે. આ જ રીતે બેગ તમે જોઈ રહ્યા છો કે બેગની અંદર પણ આ જ પ્રકારના જે પ્લાન્ટેશન બનાવવાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. ક્યાંક તૂટેલી ડોલ હોય, કુંડા હોય, ત્યાં આ પ્રકારની વસ્તુઓ જે છે તે મૂકવામાં આવી છે અને ત્યાં આ પ્રકારના છોડવા ઉગાડવામાં આવે છે. તેમની સાથે વાત કરીશું. અર્પિતાબેન, કેટલા વૃક્ષોનું વાવેતર સમગ્ર ઘરની અંદર કરવામાં આવ્યું છે? તેમાં ફળ કેટલા, શાકભાજી કેટલા અને કેટલી માવજત કરવી પડે છે? આમાં લગભગ 150 જેટલા મેં શાકભાજી અને ફળ ફૂલના લીધા છે. ઉપર જ આપણી પાસે અત્યારે અહીંયા આગળ તમે જોવા જશો ને તો લગભગ 15થી 20 ફ્રૂટના છે. જે આપણે એમ કહેતા હોઈએ કે અશક્ય હોય છે ફ્રૂટ, એ ફ્રૂટ મેં અહીંયા આગળ કરેલા છે. અને નીચે બધા વેજીટેબલ્સ છે જે સિઝનલ હોય છે. દરેક સિઝનના જુદા જુદા હોય છે. એ પ્રમાણે સિઝનલ બધા વેજીટેબલ્સ લીધા હોય છે. પણ એની કાળજી નાના બાળકને રાખીએ એ પ્રમાણે રાખવી પડતી હોય છે. શાકભાજી બહાર લેવા જાઓ છો કે ઘરમાંથી જ લઈ લો છો? ના, મારે લગભગ 80% ઉપરનું શાકભાજી મારા ઘરમાંથી મને મળી જાય છે સિઝનલ. અને અમે બટાકા કે એવું કંઈ લેવા જઈએ છીએ, પણ આ વખતે મેં બટાકા પણ નાખ્યા છે. એટલે જોઈએ હવે 100% એ થઈ શકે નેક્સ્ટ યરથી કે ભાઈ બધું જ શાકભાજી મને ઘરમાંથી મળી જાય. અત્યારે કઈ કઈ શાકભાજી વાવી છે? અત્યારે મારી પાસે ફ્લાવર છે, કેબેજ છે, કેપ્સિકમ છે, બ્લેક મરચાં છે, રેગ્યુલર મરચાં છે, પછી જે પેલા લવિંગિયા મરચાં આવે છે તે છે, રીંગણા થાય છે જુદી જુદી જાતના, ટામેટાં થાય છે, કારેલા છે, પરવળ છે, ટિંડોળા છે, લીફી વેજીટેબલ્સમાં મેથી છે, પાલક છે, ધાણા છે, પાર્સલી છે, લેટીસ છે અને ઘણા બધા છે. એટલે અડધા તો નામે ભૂલી જવાય એવું થતું હોય છે. સાથે ફળો કયા કયા વાવે છે? ફળોમાં ચીકુ છે મારી પાસે અત્યારે, પછી ચાઇનીઝ મોસંબી છે, દ્રાક્ષ છે, દાડમ છે, કેળા છે, 3 જાતના લીંબુ છે, ફાલસા છે. પછી તમે જોઈ શકો છો આ જે છે તે એપલ બોર જે આવે છે તે છે, એનું કટિંગ થઈ ગયું છે એટલે હવે એના સિઝનના એના પર ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ પણ થશે. પછી અંજીર છે, સીતાફળ છે પેલી બાજુ, ઘણા બધા. અને બીજા નીચે પણ છે વૃક્ષો એવા, પપૈયું છે. ઓર્ગેનિકનો કન્સેપ્ટ તમે વિકસાવી રહ્યા છો, લોકોને કેવી રીતે સમજણ આપશો કે આ ઓર્ગેનિક જે છે તેનાથી ફાયદો કેટલો થઈ રહ્યો છે અને તમને બેઝિકલી આ કરો છો તો કેટલા વર્ષોથી કરો છો અને શું ફાયદો થયો છે? મેં એકચ્યુઅલી 2015 પછી પ્રોપર શરૂ કરી દીધું. આ 2015થી અત્યાર સુધી હું કરું છું. અને આ બધું કર્યા પછી મારે ડૉક્ટરને ત્યાંની વિઝિટ બહુ ઓછી થઈ ગઈ છે ઓર્ગેનિક ખાધા પછી. એમ નો ડાઉટ થોડું ઘણું આપણે બહારથી લાવતા હોઈએ છીએ, છોકરાઓને ભાવતું હોય, પણ તે છતાંય ઘણો બધો ફેર પડી જતો હોય છે ઓર્ગેનિક ખોરાકનો તમારામાં લાઈફસ્ટાઈલની અંદર. તાજું તમે ખાઓ. અને હવે તો નવો કોન્સેપ્ટ જે માર્કેટમાં આવ્યો છે કે તમે માઇક્રોગ્રીન્સ ઉગાડીને ખાઓ.
માઇક્રોગ્રીન્સ એ આપણે જે વેજીટેબલ્સમાંથી આપણને જેટલા પોષક તત્વો મળે છે એના કરતાં 4 થી 40 ગણા પોષક તત્વો તમને માઇક્રોગ્રીન્સમાંથી મળે છે. અને માઇક્રોગ્રીન્સ તો બહુ જ નાની જગ્યામાં પણ થઈ શકે છે. તો બની શકે એમ હોય તો બધાએ પોતાના ઘરે માઇક્રોગ્રીન્સ પણ ઉગાડવું જોઈએ અને ખાવું જોઈએ. આપણે વેસ્ટમાંથી બેસ્ટ આ કુંડા જે છે ફેંકી દેતા હોય છે લોકો, હા. ક્યાંક પાણીની બોટલ ફેંકી દેતા હોય છે, એમાં પણ આપણે શાકભાજીને ઉગાડ્યું. હા, એ કોન્સેપ્ટ મેં ખરેખર એટલા માટે કે જે બધા ફ્લેટમાં રહેતા હોય છે અને એમ કે છે કે મારી પાસે જગ્યા જ નથી, તો એ લોકોને માટે થઈને મેં નાની નાની બોટલ્સમાં અને પીવીસીની પાઇપમાં ને બધામાં વેજીટેબલ્સ ગ્રો કર્યા છે કે શક્ય છે, પણ તમારી ધગસ હોવી જોઈએ, એની કરવાની પાછળની મહેનત હોવી જોઈએ. તો એ પાઇપમાં પણ ઘણું સારું ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ મળે છે આપણને. અને અમે તો હાર્વેસ્ટ કરીએ જ છે. અને મારી સાથે ગ્રુપમાં ઘણા બધા લોકો જોડાયેલા છે. એ બધાને ત્યાં પણ વધતા મોટા અંશે બધાને ત્યાં થાય છે આ બધું. ચોક્કસથી તો ઘરમાં જ શાકભાજી ઉગાડી રહ્યા છે અને ઓર્ગેનિકનો સ્વાદ જે છે તે માણી રહ્યા છે. આશા રાખીએ કે અનેક અમદાવાદીઓ જે છે તે આ પ્રકારના પ્લાન્ટ જે છે તે વિકસાવે, વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરે, પર્યાવરણ પણ બચાવે અને સાથે સાથે ઓર્ગેનિક તરફ પણ તેઓ વળે તે પ્રકારની આશા સેવવામાં આવી રહી છે. કેમ હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.